ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર 400 કરોડ રૂપિયાના ફિશરીઝ કૌભાંડમાં અનેક ચકચારી નામોની સંડોવણી થઈ હોવાનું સામે આવ્યું છે અને તેમાં રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીનું નામ પણ ઉછળ્યું હતું। હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં 400 કરોડ રૂપિયાના કૌભાંડમાં દિલીપ સંઘાણીને દોષમુક્ત કર્યા છે અને તેમને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે। તેના પગલે ભૂતપૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીને એક સમયે આખા ગુજરાતમાં રાજકારણમાં હડકંપ મચાવનારા આ કૌભાંડમાં રાહત મળી। દિલીપ સંઘાણીએ આ કૌભાંડના છાંટા ઉડવાના લીધે કૃષિ પ્રધાનના પદને પણ છોડવું પડ્યું હતું। આ ચકચાર ભર્યા કેસની વિગત મુજબ અમરેલીના વિધાનસભ્ય દિલીપ સંઘાણી 2007માં કૃષિ અને સહકાર તથા પશુપાલનની સાથે ફિશરીઝ વિભાગના કેબિનેટ મંત્રી પણ બન્યા હતા અને તે સમયે ઇશાક મરડિયા નામના વ્યક્તિએ ફિશરીઝ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। તેણે જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ ફિશરીઝ માટેની ખેત તલાવડીઓની ફાળવણી ટેન્ડર મંગાવીને કરવામાં આવે છે, પરંતુ અહીં તો તેણે પોતે કરેલી આરટીઆઈ મુજબ ફિશરીઝ માટે 58 જેટલી ખેત તલાવડીઓનો કોન્ટ્રાક્ટ કોઈ પણ પ્રકારના ટેન્ડર મંગાવ્યા વગર અને કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર આપી દેવામાં આવ્યો હતો। ઇશાક મરાડિયાના આક્ષેપના પગલે શંકાની સોય કૃષિ પ્રધાન દિલીપ સંઘાણી તરફ ટંકાઈ હતી। જો કે ઇશાક મરાડિયાએ તો કૃષિ અને ફિશરીઝના રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી પર માછીમારી માટેના 30 લાખની લાંચનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં, તેણે તો મંત્રી સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની મંજૂરી પણ માંગી હતી અને જેને તે સમયની કેબિનેટે નકારી કાઢી હતી। જો કે પછી મરડિયાએ આ અંગે રાજ્યપાલની મંજૂરી માંગતા અને આ કૌભાંડની વિગતો આપતા રાજ્યપાલ કમલા બેનિવાલે પરસોત્તમ સોલંકી સામેની તપાસને મંજૂરી આપી હતી અને તેના પગલે ફરિયાદીને ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં પરસોત્તમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરી। કોર્ટે પ્રથમદર્શી પુરાવાના આધારે તેની અરજી સ્વીકારી લીધી હતી અને તપાસના આદેશ પણ આપ્યા હતા અને તેના પછી ગાંધીનગરના એસીબીએ હાથ ધરેલી તપાસ પૂરી થયા બાદ 2014ના અહેવાલમાં આરોપી નંબર 2 તરીકે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ પણ જોડાયું છે। ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે વર્ષ 2015માં દિલીપ સંઘાણી પાસે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો અને આ આદેશ દિલીપ સંઘાણીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। દિલીપ સંઘાણીએ હાઈકોર્ટમાં પડકાર્યા પછી સ્પેશિયલ કોર્ટમાં પ્રી-ચાર્જ પુરાવા લેવાયા હતા। ગાંધીનગર સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદી આઈપીએસ ઓફિસર અર્ચના શિવહરે, શરદ સિંઘલ તથા સીબીના ડીવાયએસપી પીજે ચૌધરીને આ કેસને લઈને ઉલટ તપાસ હાથ કરવામાં આવી અને તેમાં કોઈ પુરાવા નહીં મળતા દિલીપ સંઘાણી દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી। તેમને ડિસ્ચાર્જ અરજીને 12 માર્ચે 2021ના રોજ ગાંધીનગરની કોર્ટે ફગાવી દીધી અને તેના પછી ગુજરાત હાઈકોર્ટે પણ 26 જુલાઈ 2024ના રોજ તેમને ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી। તો આના જ પગલે દિલીપ સંઘાણીએ સુપ્રીમ કોર્ટમાં તેમને નિર્દોષ છોડવા માટે ડિસ્ચાર્જ અરજી કરી હતી। સંઘાણીએ આ અંગે દલીલ કરી હતી કે તેમની સામે અરજદાર આ કેસમાં કોઈ પુરાવા આટલા સમયમાં રજૂ કરી શક્યા નથી અને ફક્ત રાજકીય કારણોસર અદાવત રાખી તેમનું નામ આ કેસમાં સામેલ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પ્રી-ચાર્જ પુરાવા લેવાના તબક્કે પણ તેમની સામે કોઈ પણ પુરાવો જ રેકોર્ડ આવ્યો નથી। આમ આ કેસમાં મને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે। મને ખબર છે કે આ કેસમાં નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવો જોઈએ તેવી દલીલ દિલીપ સંઘાણીએ કરી હતી અને તેમની વાતમાં વજૂદ પણ હતું। કૌભાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું, પરંતુ તેમની સામે પુરાવા રજૂ કરવામાં ફરિયાદીને નિષ્ફળતા મળી હતી। દિલીપ સંઘાણીને આ રજૂઆતને સાંભળીને ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચ તે તારમ પર આવી હતી કે દિલીપ સંઘાણી સામે ફિશરીઝ કૌભાંડના કેસમાં કોઈ પુરાવો નથી। તપાસમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યાને દાયકા જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ તેમની સામે પુરાવા પૂરા પાડવામાં તંત્ર નિષ્ફળ થયું છે। હવે શું દિલીપ સંઘાણી સામે પુરાવા પાડવામાં તંત્રને એક દાયકા જેટલો સમય પણ ઓછો પડ્યો? હજી તંત્રને કેટલો સમય જોઈએ છે? આ અંગે દલીલ કરવામાં આવી હતી કે દિલીપ સંઘાણી કૃષિ અને ફિશરીઝ પ્રધાન હતા અને નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટની ફાળવણી કરવામાં આવી હોય તેમાં એક પ્રધાન તરીકે તેમની ભૂમિકા હોય તેવી પૂરેપૂરી સંભાવના છે। આ વાતનો દિલીપ સંઘાણીએ સદંતર ઇનકાર કર્યો। તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ફાળવણીમાં તેમની કોઈ પણ ભૂમિકા નથી। તેમણે કૃષિ પ્રધાન તરીકે નિયમોની વિપરીત જઈને કોઈ પણ કામ કર્યું નથી અને આ ફક્ત તેમને બદનામ કરવાનો અને તેમની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડવાનો પ્રયત્ન છે।
આજે પણ આ કેસમાં દાયકા પછી પણ તેમની સામે સમખાવા પૂરતો પુરાવો પણ નથી. હવે ફિશરીઝ કૌભાંડમાં દિલીપ સંઘાણી નિર્દોષ છૂટ્યા છે, તો પછી 400 કરોડ રૂપિયાના કૌભાંડનો કૌભાંડી કોણ, તે એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. આજે તપાસમાં નામ લેવામાં આવ્યા પછી કોઈ પુરાવા આપી ન શકતા હવે તેમના દિલીપ સંઘાણીના ગળા પરથી ગાડીઓ નીકળી ગયો છે. પણ ફિશરીઝ કૌભાંડનો કાંટો કોના ગળામાં ફસાશે તે હવે જોવાનું રહ્યું.